પૂર્વ ગૃહમંત્રી અને સંગઠન પૂર્વ મહામંત્રી રજની પટેલ અને વર્તમાન સાંસદ મયંક નાયકના વચ્ચે કોઈ કોલ્ડ વોર ચાલી રહ્યો છે। બંનેનું જે જૂથ છે તે પોતાનો દબદબો સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે, કેમ કે જે પ્રકારે કથિત ઓડિયો વાયરલ થયો છે તેણે અનેક પ્રકારના સવાલો પણ ઊભા કરી દીધા છે અને ભારતીય જનતા પાર્ટીમાં ભૂકંપ પણ લાવી દીધો છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। મહેસાણામાં જે પ્રકારે એક પછી એક નેતાઓના કથિત ઓડિયો વાયરલ થયા અને બે દિગ્ગજ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એક બંધ રૂમમાં લડાઈ પણ કરે છે, છૂટા હાથની મારામારી પણ થાય છે, તેવો મામલો પણ સૂત્રો દ્વારા સામે આવે છે। અને જે પ્રકારે આ કથિત ઓડિયો સામે આવ્યા છે તેણે ખળભળાટ તો ચોક્કસ મચાવ્યો છે, પરંતુ મહેસાણામાં જે પ્રકારે જૂથવાદ છે તે સપાટી પર આવ્યો છે અને જે પ્રકારે મયંક નાયકને લઈને આ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ છે તેમના પતિ પિન્ટુ પટેલનો જે કથિત ઓડિયો વાયરલ થયો છે અને આ વાયરલમાં રજની પટેલ જે પોતે પૂર્વ ગૃહ રાજ્ય મંત્રી પણ રહી ચૂક્યા છે અને ભાજપના પૂર્વ સંગઠન મહામંત્રી પણ રહી ચૂક્યા છે, તેમના ફેવરની જે પ્રકારે વાત કરે છે અને મયંક નાયકને લઈને જે પ્રકારે અપશબ્દો બોલે છે તેણે ફરી એક વખત નવી ચર્ચાઓ ઊભી કરી છે કે શું બે જૂથ છે અને રજની પટેલનું જૂથ અને મયંક નાયકના જૂથ વચ્ચે અત્યારે કોલ્ડ વોર ચાલી રહ્યો છે વર્ચસ્વની। મહેસાણા જિલ્લામાં શું કોઈ લડાઈ ચાલી રહી છે અને કથિત ઓડિયો ફરી એક વખત તમે સાંભળી શકો છો। બોલો ભાઈ। હરેશભાઈ જોડે કોન્ફરન્સમાં થાય એટલે વાત કરી મેં। હા, જમવા બેઠો તો તમારો ફોન આવ્યો। વાત કરી લેજો હરેશભાઈ જોડે। અરે હરેશભાઈ નો ફોન આવ્યો, તમે ના ઉપાડ્યો। હરેશભાઈ વાત કરજો। વાત કરી મને નાયક થી નફરત છે મેં કીધું એમને। ભાઈ તમને અનુકૂળ હોય તમે કરો, મારી કોઈ ના દો। અલે પિન્ટુ ભાઈ ખાલી બ્રો સ્વામિનારાયણ નો ફોટો મૂક્યો છે, બરોબર? બીજું મૌલિક નાયક થી નફરત છે, ઓબરી મારી વાત પહેલા તને કહી દઉં। ઓકે। અને મારા વગર તું એમ કેતો હોય કે મોટી દેવ ગામના અંદર હું શક્તિ કેન્દ્ર ઇન્ચાર્જ બની બતાવું તો બની બતાય તો હું 100 રૂપિયાનો સ્ટેમ્પ આપી દઉં, રાજકારણ છોડી દઈશ। એટલે મારે એવું રાજકારણમાં અંદર એન્ટ્રી મારવી હોય ને તમારે વિરોધ કરવું હોય, ફોન રેકોર્ડ કરી દેજે। મારે મારી વાત પેલા મારી વાત હોભર, તું ફોન રેકોર્ડ ના કરતો તો રેકોર્ડ કરી દેજે, સ્વિચ દબાઈ દેજે, બરોબર? હું તને સામેથી કહું છું, મયંક નાયક મારા માટે 0 છે, બરોબર? મયંક નાયક મારા માટે 0 છે। હા પણ પિન્ટુભાઈ તારા રેકોર્ડ ફોન કરવો જ કરી દેજે ને સંભળાવજે। અલા મારા કોઈને પિન્ટુભાઈ રાજકારણ છોડશે, બાકી નાયક ને પગે નહીં લાગે। અલે એ તો મને તો ખબર નહીં, મારી વાત મને તારા જેવું નહીં આવડતું। અમે શું કર્યું? પોસ્ટ મૂકો। બોલો। મૌલિકભાઈ નો ફોન મારા બાપે કહે દો ઉપરા ઉપરી। હા, એનો ફોન આવ્યો મારા ઉપર, બરાબર? તમને ફોન કર્યો, તમારો બીજી આવ્યો। મને ખબર પડી। મેં મૌલિક ને એવું કીધું તું મયંક નાયક ની પોસ્ટ આજે મૂકી છે તે ગઈકાલે મૂકી હતી, ઓબરો જ છે મૌલિક? ગઈકાલે મૂકી હતી। કીધું મૌલિક તને હું ઓળખતો નથી, હું હરેશભાઈ ને ઓળખું છું। આ ક્લિયર કરવા પહેલી વાત। અને તારામાં તાકાત હોય તો મોટી દેવના શક્તિ કેન્દ્ર તો ખાલી ઇન્ચાર્જ બની બતાય। હું તને 200 રૂપિયાના સ્ટેન્ડ ઉપર લખીને આપી દઉં કે પિન્ટુભાઈ એમની મિસિસ રાજકારણ આ જીવન છોડ દે છે। અત્યારે હરેશભાઈ આપી દઉં, અત્યારે હાલ હરેશભાઈ તું 200 રૂપિયા સ્ટેન્ડ ઉપર તું જેના ઉપર કૂદતો હોય મૌલિક તો ખોડ ભૂલી જજે। મૌલિક ને કઉ છું હરેશભાઈ, જેના ઉપર કૂદતો હોય ને તો ભૂલી જજે। આ ક્લિયર કરવા તારી વાત નહીં કરતો, તું મેયરના ભાઈ ફોટો પડાય તે જગદીશ વિશ્વકર્મા ને 50,000 ખર્ચીને ફોટો પડાયો એ હું જ જાણું છું, બીજું કોઈ જાણતું નથી। મારી વાત મારી વાત પેલા જગદીશ વિશ્વકર્મા જો ફોટો પડાવો ને એનો 5 લાખ રૂપિયા ખર્ચો છે। આ તો હરેશભાઈ મને કીધું એટલે મેં ફોટો તરફ પડાવવા દીધો। મારી વાત હા બોલો। અને તને કહી દઉં મૌલિક, પિન્ટુભાઈ નું પેટનું પાણી નહીં, તારા જેવા તો 70 દુશ્મન પિન્ટુભાઈ પી ગયા છે આ લેવલે। મેં છો તમારા અંગત દુશ્મની કરી, પણ 18મો દુશ્મન છે વાપરી લે। એટલે પણ મેં છો તમારા અંગત દુશ્મની કરી, પણ જો મયંક નાયક ની જે પોસ્ટ મૂકે ને એ મારો દુશ્મન। બોલ, અનુકૂળ છે તને? રજનીભાઈ સિવાય કોઈ બી પોસ્ટ મૂકે એ મારો દુશ્મન। તને અનુકૂળ છે આ વસ્તુ?
એટલે આ અનુકૂળ બહુ છે. તો મારી વાત વાપરો 2 મિનિટ તો વાપરો મારી વાત. તો તું ગાંધીનગરના મેયરની પોસ્ટ મૂકે ને તો તું મારો દુશ્મન. તને અનુકૂળ છે આ વસ્તુ બરોબર. નથી ને તો ફોન મૂકી દે. એટલે પણ તમે તો વાપરતા જ નહીં યાર. મારે કશું વાપરવાની જરૂર નહીં. હા, હરેશભાઈને એકવાર મારે કહેવું હતું એટલે કહી દીધું. બાકી મોટી દેવમાં જેટલા તારા છે ને એનાથી વધારે મારા છે. અલ્યા પણ મોટી દેવની તમે શું વાત કરો યાર? હું મોટી દેવમાં આવું તો તમે એમ કહો તો મહેશભાઈ આવતા નહીં મારા પ્રોગ્રામમાં યાર. વાપરી લે. એમ નહીં તમે પણ મારો વોક રહ્યા તમારા હું તો ના પાડું છું હું. કાલે પ્રશાંત કોરાટની પોસ્ટ પ્રશાંત કોરાટ રજનીભાઈ હતા ને એટલે અમને પગે પડતો તો સંભળાવજે. અલ્યા પણ તમે મારું વાપરતા તો હોત નહીં યાર. પ્રશાંત કોરાટ રજનીભાઈ મહામંત્રી હતા એમને પગે પડતો હતો એને સંભળાવજે. અલ્યા મારે કોઈને સંભળાવ નહીં, તમે મારી વાત તો વાપરો પેલા. તું કાલ સવારે પ્રશાંત કોરાટની પોસ્ટ મૂકે ને મેયરની પોસ્ટ મૂકે આની પોસ્ટ મૂકે એટલે અમે ગભરાઈ જવા વાળા છીએ. તમે તો કીધું મેં કીધું ગભરાવજે. પિન્ટુભાઈ કોનાથી ગભરાય એવા નથી. હું કોઈ તમારા તારા જેવા તો 70 ફેવરીને કેમી. આમ જે પ્રકારે કથિત ઓડિયો વાયરલ થયો છે, આ વાયરલમાં વર્તમાન સમયના ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનો પણ ઉલ્લેખ છે, કેમ કે તેમના સાથે ફોટા પડાવવાના 5 લાખ રૂપિયા થાય છે. આમ જે પ્રકારે ભારતીય જનતા પાર્ટી શિસ્તબદ્ધની વાતો કરે છે, પરંતુ આ 3 કથિત ઓડિયો વાયરલે ધજાગરા ઉડાડ્યા છે અને મહેસાણામાં જે પ્રકારનું રાજકારણ છે તે સપાટી પર આવ્યું છે. તેણે આ પ્રદેશની નેતાગીરી છે તેને ચોક્કસપણે ચિંતામાં મૂકી છે. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.